નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ ગઢડા નગરપાલિકા ચૂંટણી જંગ, ભાજપનો વિશ્વાસ, કોંગ્રેસનો વિકાસના મુદ્દે હુમલો, બંને પક્ષોએ કર્યા જીતના દાવા। બોટાદ જિલ્લાની 2 નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। બોટાદ અને ગઢડા નગરપાલિકામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસે જોરદાર તૈયારીઓ શરૂ કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું કે બંને નગરપાલિકામાં વર્ષોથી ભાજપની સત્તા છે અને આ વખતે પણ ભાજપની જ બોડી બનશે તેવો તેમને પૂર્ણ વિશ્વાસ છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે પક્ષના કાયમી કાર્યકરો અને લોકહિત માટે કામ કરનારા કાર્યકરોને ટિકિટ ફાળવવામાં આવશે। બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ બેરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપની સત્તા હોવા છતાં બંને નગરપાલિકામાં કોઈ પાયાના વિકાસ કાર્યો થયા નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન છે। આ વખતે બંને નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે તેવો મજબૂત દાવો તેમણે કર્યો છે। આ ચૂંટણીનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે બોટાદ જિલ્લામાં 2 નગરપાલિકા ઉપરાંત 1 જિલ્લા પંચાયત અને 1 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીઓના પરિણામો આગામી સ્થાનિક રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે। જોકે દોસ્તો, મયુર પટેલ જણાવે છે કે સતત ભાજપની સત્તા રહેશે પરંતુ ભાજપના અંદરોઅંદર ઢીકાપાટુએ આવતા સત્તા 6 મહિના જ હાલી હતી અને 4.5 વર્ષથી સુપરસીટ છે। તો ખરેખર લોકો હવે મત દેવા કોને એ વિચારી રહ્યા છે કે ભાજપને મત દેવા તો ઢીકાપાટુએ આવી અને સુપરસીટ કરી નાખે છે, તો હવે વિકલ્પ કયો? અને કોંગ્રેસ છે તે અત્યારે મરી પરવારી છે એવું કહે છે અને ભાજપ આ ઢીકાપાટુએ આવે છે અને આમ આદમી પાર્ટી છે એનું ક્યાંય અસ્તિત્વ નથી। તો હવે લોકો મૂંઝવણમાં મુકાણા છે। તો હવે લોકોનો કળશ તો કોંગ્રેસ તરફ જ જાય એવું લોકો કહી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।